જય નવદુર્ગામાં મિત્રો શારદીય નવરાત્રિની શરૂઆત 3 ઓક્ટોબરથી થઈ ગઈ છે ત્યારે આવો જાણીએ નવરાત્રિ પહેલા ઘરમાંથી કંઈ 8 વસ્તુઓ કાઢી નાખવી જોઈએ। ખંડિત મૂર્તિઓ નવરાત્રિ શરૂ થતા પહેલા ઘરમાંથી બધી ખંડિત મૂર્તિઓને કાઢીને બહાર કરી દેવું જોઈએ। દેવી દેવતાઓની ખંડિત કે તૂટેલી મૂર્તિઓને ઘરમાં રાખવી શુભ માનવામાં આવતી નથી। તૂટેલી વસ્તુઓ નવરાત્રિ પહેલા ઘરની સફાઈ કરી રહ્યા છો તો ઘરમાંથી કાચનો તૂટેલો સામાન કાઢી નાખવો જોઈએ। ફાટેલા તૂટેલા જૂતા ચપ્પલ ઘરમાં આમ તેમ પડેલા જૂતા ચપ્પલને પણ નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર કાઢી નાખવા જોઈએ। ફાટેલા જૂતા ચપ્પલ ઘરના દરવાજાની આસપાસ મૂકવામાં આવે તો કહેવાય છે કે માતા રાનીનું ઘરમાં આગમન થતું નથી। લસણ અને ડુંગળી નવરાત્રિ દરમિયાન ડુંગળી લસણ ખાવાથી બચવું જોઈએ। આ દરમિયાન ઘરમાં લસણ ડુંગળી પણ ન લાવવા જોઈએ અને પહેલાથી ઘરમાં ડુંગળી લસણ પડ્યા હોય તો તેને નવરાત્રિ પહેલાં જ ખતમ કરવાની કોશિશ કરવી જોઈએ। બંધ ઘડિયાળ ઘરના કોઈપણ ખૂણામાં બંધ ઘડિયાળ પડી હોય તો તેને નવરાત્રિ પહેલા ઘરમાંથી બહાર ફેંકી દેવી જોઈએ। તૂટેલી સાવરણી હિન્દુ ધર્મમાં સાવરણીને લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે। જો ઘરમાં તૂટેલી સાવરણી હોય તો નવરાત્રિ શરૂ થતાં પહેલા ઘરમાંથી બહાર કાઢી નાખો, નહીં તો લક્ષ્મીનું અપમાન જોઈને માતા દુર્ગા રિસાઈ શકે છે। તુલસીનો સુકાયેલો છોડ હિન્દુ ધર્મ તુલસીને પણ માં લક્ષ્મીનું પ્રતીક બતાવ્યું છે। હિન્દુ શાસ્ત્રો મુજબ ઘરમાં તુલસીનો સુકાયેલો છોડ રાખવો અશુભ માનવામાં આવે છે। તેનાથી ભગવાન વિષ્ણુ નારાજ થાય છે। તો મિત્રો આ માહિતી સારી લાગી